આણંદના રાવલી ખાતે વિનામૂલ્યે ડેન્ટલ કેમ્પનું આયોજન કરાયું. ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સ કોલેજ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ ડિસ્ટ્રી વિભાગ દ્વારા રાવલી ગામમાં તારીખ 27/12/2024ના રોજ વિનામૂલ્યે મૌખિક સ્વાસ્થ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકોને વિનામૂલ્યે દાંતને લગતા રોગોનું નિદાન તથા દાંતના સ્વાસ્થ્યની જાળવણી અંગેની સમજ આપવામાં આવી. કેમ્પનું આયોજન ડોક્ટર હરિતા શાહ તેમજ તેમની ટીમ દ્વારા વિભાગના HOD ડોક્ટર હેમલ પટેલ અને કોલેજના ડીન ડોક્ટર હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આખા વર્ષ દરમિયાન પબ્લિક હેલ્થ ડિસ્ટ્રી વિભાગ તરફથી મફત મૌખિક સ્વાસ્થ્ય તપાસ કેમ્પનું શાળાઓ, સાર્વજનિક સ્થળો, આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધા આશ્રમ અને અનાથ આશ્રમ પર આયોજન કરવામાં આવે છે. તેની સાથે સાથે શાળાના શિક્ષકો, આંગણવાડી કર્મચારીઓ, સામાન્ય વ્યક્તિઓ અને દર્દીઓને મૌખિક સ્વાસ્થ્યની જાળવણીનું માર્ગદર્શન કરવામાં આવે છે. મારું નામ ડૉક્ટર હરિતા શાહ છે. હું ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ટ્યુટર છું. અમે થ્રુઆઉટ ધ યર આવી રીતે કેમ્પ્સ કરીએ છીએ અને વીકમાં એવરી 3 થી 4 દિવસ આવી રીતે અમારા કેમ્પ્સ હોય છે, જેમાં અમે અમારું ફોકસ બેઝિકલી બધાને દાંતની સારવાર થાય અને અમે અત્યારે મફત સારવાર જે છે એ મફત પ્રોવાઈડ કરીએ છીએ. આ કેમ્પની અંદર શું સુવિધા આપવામાં આવે છે? કેમ્પમાં અત્યારે અમારું નિદાન જે છે એ ટોટલ બિલકુલ ચાર્જીસ લેવામાં આવતા નથી અને પેશન્ટને એને દાંતમાં શું પ્રોબ્લેમ્સ છે, કે એમને સડો છે કે ભાઈ દાંત નીકાળવાની જરૂર છે કે રૂટ કેનાલની જરૂર છે અને કેવી રીતે એમનું શું કહેવાય મૌખિક આરોગ્ય સારું રાખવું એના વિશે એમને જાણકારી આપવામાં આવે છે. આ કેમ્પ કઈ ગામોમાં હોય છે? નડિયાદને પેરીફેરીમાં દરેક આઈ ગેસ બધા સ્કૂલો છે, ગામો છે, ગ્રામ પંચાયત છે, અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, દરેક પબ્લિક સુધી અમે પહોંચીએ ને એવા અમારા ટ્રાય છે.